નમસ્તે, સ્વાગત બધા મિત્રોનું। જો ત્રણેય ઘોડા તૈયાર છે અને આને હક નથી થતું ખાવામાં, આને એકને જ હદકા પડે સમજ્યા, બાકી બધાય તો સરસ વ્યવસ્થિત ખાઈ લે। ઢોરવું, બગાડવું, ન ખાવું બધાય લખણ છે, એના લખણ જ કહેવાય, સારી વાત ન કહેવાય। આ બધાય પરફેક્ટ ખાઈ લે। તો થોડાક નવા પક્ષીઓની પણ આજે તમને મુલાકાત કરાવું અને સરસ આજે આપણે વાતચીત કરીએ નવી વાતો વિશે। વિડીયોની અંદર બન્યા રહેજો। કુકડા સરસ બેઠા છે, વાહિદું કરી પહેલાં ગમેણું સાફ કરી નીકળીએ કે આમ બધી ગમેણું ખાલી હોય, હું કાંઈ હોય નહીં, અને આમાં આખી ભરેલી હોય, કંઈ ખાવું ન હોય, લખણ છે। ભૂખા રે 2-3 દી આમ નામ રાખી એટલે એ ખાવું જ પડે। ક્યાં જાય આજ કાંઈ નહીં મળે બેટા, એ જ ખાવાનું છે એ વાત। તો આજે ચાંદની હારોહાર આપણે રાજલને ખેતરમાં ફેરવી પહેલાં બહાર જવું હતું। હવે થોડીક સમયની મર્યાદા છે એટલે આપણે અહીંને ફેરવી, એટલે તમને રાજલને સામાન કરવું બહુ ગમે તો આપણે એ વિડીયોમાં બતાવીએ આપણે। બસ બેટા ડાયો રાજલ, બસ હવે પણ ક્યાં તારે આટલું જોર કરીને જવું? હા, આજે ઘાસીઓ નથી એટલે ખાલી આપણે દડી જ નાખવાની છે। બસ બેટા, બસ બસ એ બસ હવે ખમા ખમા મારો દીકરો ડાયો। બસ રાજલ, આગળ પાછળથી ક્યાં પાટા મારવા તારે? હા, બસ હવે લે લે બસ નકરા તોફાન તોફાન। લે એ તરત બટકા ભરવા કરે એમ કે લે બસ હવે પણ બહુ ધ્યાન રાખવું પડે ભાઈ। તો જે આપણે ઉત્સવભાઈ શીખવા આવે છે રાઇડિંગ માટે, એમને પણ આજે દેશી સામાનમાં આપણે બેસાડ્યા છે, કારણ કે સવારીનો અનુભવ બંનેમાં મળવો જોઈએ। તો આજે ચાંદ અને રાજલ બે હારે હાલશે અને એની એક આ અલગ મજા છે। યશસ્વી નહીં આપણે બને તો ખુલ્લી કરી દઈ, એટલે ચાલો ખૂણા ઉપરથી શરૂ કરો, પહેલાં ખૂણા બાજુથી વહી જાઓ ધીરે ધીરે। એને ભાઈ એડી બેડી કાંઈ અડાડતો નહીં, ઉતાર્યો ખેતરમાં ઉત્સવભાઈ। ભેગા હાલજો, ચલો ચલો। તો આપણે આ યશસ્વી છે, 26 મહિના એમની ઉંમર થઈ છે। તો બે ઘોડા છૂટ્યા છે એટલે એને જવું છે ભેગે ભેગું। તો હમણાં આપણે એમને ખોલી દઈએ, એમને તમને શરીરમાં ક્યાંક ક્યાંક ગલ દેખાતા હશે, પેટના ભાગે ને આમ તેમ ને, જો પાણ એની માનું આવ્યું છે, કાંઈ ઘટે નહીં એવું। હા, સાથે સાથે રાજા અને ચાંદ ચાલે છે। આમાં એક ઘોડો થોડીક ઝડપ પકડે એટલે ગયા, પછી રાજલ ઉપર બેઠા હોય। જો જો હવે થોડીક અંતર રહ્યું છે બરોબર, હવે એ જે સ્પીડમાં આવશે એ તમારે જોવાનું છે।
ભાગા ભાગી સામાન થોડો ખરકી ગયો છે હવે. ચલો ઉત્સવભાઈ ચલો આ બાજુ ચાલો આવવા દો તમે આવવા દો. ચાલે જો કેવું આમ તકલીફવાળી ઘટના થઈ જાય છે. હવે પાછું એને અડાય ને અડો એટલે પાટા ને બટકા ને પાટા આગળ પાછળથી બધી બાજુથી દેવાવારી કરે સમજ્યા. હવે આવી ગયા પછી સામાન કરવો ઈ અઘરું. તો મિત્રો એક નાની એવી સરસ ઝીણી ચક્કર મારી એટલે જે ઘોડામાં હું કોઈ ગર્વ કે એવું અભિમાન નથી કરતો, બધાને ખબર જ હોય, પણ ઘોડા છે ને લગામ બહુ વર્તતા હોય. તો એ એક તમે જોતા હોય કે બીજા લોકો જ્યારે બેસે ત્યારે ઘોડાને ખબર પડે. પછી અમારા એક જીલુભા ગોહિલ સાહેબ છે હજી અને ટ્રેનિંગ મોટા ભાગે એની પાસેથી મળ્યું છે. અને પછી તો અમે દેશી ઘોડા હકાલવાની આવી રીતે વાડીની શરૂઆત એક વીરુભા છે પાળ ગામ એમનાથી કરી. ઘણું બધું ત્યાંથી ને અમને શીખવા મળ્યું, કારણ કે આમાં હર કોઈ ગુરુ હોય છે તો આપણે એને યાદ કરવા પડે. તો આ બધી નાની નાની વાત એટલે સાહેબ એમ વાત કરતા કે આ વાળ કેટલો છે, વાળ જેટલી લગામય તમે આછી પાતળી કરો એટલે ઘોડાને ખબર પડી જાય કે માથે બેઠેલો એ હવાર છે કે નથી. અને બીજું એક માલિક પણ હોય કે એ માલિક બેહે ને ગમે એવી કજાડી ઘોડી હોય ને માલિક બેહે ને એટલે એ ડાય હાલે. કુદરતી વાત છે એ એમ. આન જેવું તો એકાદું જ હોય કે માલિક બે ગમે એ બે ભાગવું એટલે પછી મુઠ્ઠી વાળીને દેવા વારી કરવી એમ. એક્સેલરેટર આવે, બ્રેક કે એ કાંઈ આવે નહીં, ક્લચ અને એક્સેલરેટર ઉપર જ હાલતું હોય ઓટો ગેરમાં. એ થોડુંક અઘરું પડી જાય. તો અશ્વ સવારી જ્યારે પણ કરો ત્યારે આટલી વાતનું ધ્યાન રાખવું. અને ઘણા કહેતા હોય આમ અમે કરી નાખીને તેમ કરી નાખીને અમારા જીગરા આવાન પોલાન ફેલાન, પણ ઘોડો ભાઈ ગમેનું જીગરું ભાંગી નાખે. આ વાસ્તવિકતા છે એમ. આ અમુક કુદાવાવાળા મિત્રો છે એ કુદાવતા હોય ધબધબાટી રીતે, પણ અમુક એવું અકોણું ઘોડું આવે તો એ એને નાખી દે. એટલે એ ટોટલી આની ઉપર આધાર છે. પછી કુદરતની કળાથી તમારી ગ્રીપ મજબૂત હોય તો બહુ વાંધો ન આવે, બાકી તો જાજુ કાઠું પડી જાય. એટલે આવી ઘોડામાં ઘણી બધી વાતો હોય, રોજે રોજ કંઈક આપણને શીખવા જાણવા મળે. તો હાલો હવે એક બે આટા મરાવી અને રાજલને બાંધી દઈ. ચાંદને બીજા મિત્રો છે સવારી કરે છે.
અને બીજી વાત તમને પછી કર જલ્દી જાઓ. તો બીજી વાત એ મિત્રો, ગ્રીનલેન્ડ ચોકડીથી આપણું ફાર્મ માત્ર 7.5 કિલોમીટરના અંતરે છે. હવે તમે ઘણા લોકો એમ કે દૂર થાય, હવે દૂર નથી થતું, સમજ્યા? તમે આમ બીજી કોઈ દિશામાં જાઓ, રાજકોટની મધ્યસ્થમાં રહેતા હોય ને બીજી કોઈ દિશામાં જતા હોય તો કેટલી વાર લાગે? 20 મિનિટ, અડધી કલાક, પોણી કલાક. પણ એ શેરીયું ગલીઓમાંથી જાઓ એટલે દેખાતું નથી. ને અહીંયા આપણે સીધો હાઈવે આવી જાય, હાઈવે દેખાઈ જાય એટલે બધાને એમ થાય કે આ બહુ દૂર છે. પણ હકીકતે રાજકોટથી એકદમ નજીક છે. ઘોડાને રહેવા માટે પછી આપણે જ સવારી કરી નીકળી જાય, પછી પાછું શું કરવાનું? ત્યારે ઘોડાને રહેવા માટે, આરામ કરવા માટેની બેસ્ટ જગ્યા મળી રહે, કુદરતી વાતાવરણ મળી રહે. અને રાજકોટની અંદર જોવા જાય તો પછી મારે ફી સ્ટ્રક્ચર થોડુંક વધારે રાખવું પડે, જે આપણા રાજકોટવાળાને કોઈ દી પહોંચાય નહીં, સમજ્યા? કારણ કે આપણે ગામની વાડીઓના જ ઘોડા હાંકતા હોય અને ફ્રીમાં શીખવાડી તો તમે કદર ન કરો. આ બે વસ્તુ થાય. એટલે ચોખ્ખી વાત કરું તમને તો ગ્રીનલેન્ડ ચોકડીથી એકદમ સાવ નજીક, અને ઘોડાને મજા આવે ને આપણને મજા આવે એવું વીડવાળું વાતાવરણ છે. વીડમાં આપણે સફારી રાઈડ કરી શકીએ, ઓપન રાઇડિંગ ત્યાં થઈ શકે, ખેતરની અંદર થઈ શકે, રિંગ તો છે જ. તો આ બધી વાતોને ક્યાંક આપણે જોવા જઈએ તો મજા આવી જાય. અને એ રીતે જુઓ તમે, સરસ રાજલને તો અત્યારે તપાવીને મૂકી દીધી છે ધીમા તાપે, એટલે હવે એ થોડીક વાર આરામ કરી લે. જોકે એને આરામ જ હવે કરવાનો છે, કારણ કે 3 મહિના એ ખબર છે એને થઈ ગયા છે. તો આ રીતે ધીરે ધીરે આપણે રાઇડિંગમાં જેને આવવું હોય મને ઇન્સ્ટાગ્રામમાં DM કરજો, અને RJJ_ લખેલું છે. અને આવો તો પછી એક હજી નવો હોર્સ આવવાની તૈયારી છે. તો બધા સાથે મળી અને અશ્વસવારી શીખીએ. યશસ્વી પણ અત્યારે રેડી છે. હવે 6-7 મહિના પછી એમની સવારી શરૂ થશે. તો આ બધી વાતો આપણે સરસ રીતે અનુલક્ષી અને જોઈ છીએ. અત્યારે જુઓ મિત્રો, સવારી કરી રહ્યા છે એક પછી એક ચાંદ ઉપર. તો એ પણ એક આનંદની વાત. બીજો એક અશ્વ આવી જાય પછી 2 ઘોડા 3 ઘોડાની સાથે સવારી થશે. પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન મુજબ આરોટો લેવો એ આપણી નૈતિક ફરજ છે. મૂળભૂત ફરજમાંની એક ફરજ આરોટો લેવો. ઠીક છે? આરોટો લઈને લેર કરો, ચોખ્ખા થાવ, બસ આ જીવનમાં એક કરો એટલે બીજે કાંઈ વાંધો નથી. હાલવું બાલવું ક્યાં કાંઈ, રોડ ઉપર જ આનું ભેગું થાય. યશસ્વીએ તો આરોટો લઈ લીધો છે. જો એ પાછી આ ઘોડાને જોઈને ઘોડો આરોટો લેવાનું શીખે. એમાંની આ એક બીજી વાત. આમાંથી જે ઘોડા આરોટા ના લેતા હોય એને શીખવાડવું હોય તો જે આરોટો લેતો હોય એને આવી રીતે સાથે રાખવાનો, એટલે એ સરસ રીતે એ લેવા માંડે. પછી એમાં બીજું કોઈ ખાસ ગણિત નથી, અથવા તો એમને પરસેવો વળી જાય. આ તે જે ઘોડા ક્યારેય બેસતા ન હોય, ઘણા લોકો કહે છે, તો એ આરોટો ઝડપથી લઈ લેતા હોય છે. એ એક વાત તમારે યાદ રાખવી જોઈએ. યશસ્વીએ તો ઓલરેડી આરોટો લીધો છે. હું જ્યારે રાજલ ઉપર સવારી કરવાનો શરૂઆત કરતો ત્યારે, હવે એ જો એ રાજલને જોઈ એટલે પાછો આરોટો લેવાની ટ્રાય કરે છે. જોયું? મજા જ આવે. અને આ એકદમ રિલેક્સ થઈ જાય, ફ્રેશ થઈ જાય, આનંદ આવી જાય. જોઈ લ્યો, નરવો આરોટો કે બે બાજુ એને
આજે હવે એને નવડાવીએ દઈ એટલે સરસ એ મોજ કરી લે. થોડોક બફારો વધારે છે, વરસાદ સાંજે રાતે એક ઝાપટું આવી ગયું હતું. તો લ્યો આ રાજલનો બીજો આરોટો જોયું તમે, એક પછી એક આરોટા લેવરાવ્યા રાખો. એને જોઈને પાછી યશસ્વી મારશે. ગજાવર આપણે 7-7, 8-8 આરોટા લેતો મજા આવી જતી. જો એકદમ ઘોડી ફ્રેશ થઈ જાય. તમે કેવો ઘોડાને આરોટાની ટ્રેનિંગ દો છો? દેવાની થોડી હોય, એની રીતે લઈ લે, મજા આવે. માટીની સુગંધ આવે ને, ઘોડાને ગમે. સવારી પછી ક્યારેક ક્યારેક આમ હરવા ફરવા દેવા, થોડાક મોઢા મારી લે ને નહીં આનંદ આવે કે ભાઈ હા હાંકતા જ નથી, કામ જ લે છે અને ખોરાકય આપે છે એને જેવું. એ ચાલે છે ને આ રીતે સૂટમાં પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, એ આપણે નીચે બેઠા બેઠા બોલાય, બરાબર ને. હવે યશસ્વીને નવડાવ્યા પછી આનો વારો છે. તો રાજલ તો રાજલ નાઈ નાઈ કરી લીધું છે. તો કોમુંડો ટાવ ટાવ, અડધી રોટલી ખાવ ખાવ. અને હવે ચાંદ એક ભાઈને થોડીક વાર રાખ્યા છે. હવે થોડીક વાર સામાન કરીને પછી હવે એના યશસ્વી રાજલ બે હુકાઈ જાય પછી જોગાણ દઈને વહી જાય લીલું વાટી આવી. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં. આપણે રેગ્યુલર હવે ચાલુ રાખશું. તમને ઓલું કેવું લાગે એ થોડું કોમેન્ટમાં કહેજો સમજ્યા. અને ઓલા ભાઈ કહેતા કાઠિયાવાડી ઘોડો હું કામ નથી લેતા, નથી તેવળ ભાઈ અત્યારે આ ક્યાં રાખો બધે, ચોમાસું આવશે એ પલરે, આપણે પલરે, ખાવાનું પલરે. તો ઘોડા લેતા પહેલાં ખાવાનો વેઇટ કરવો પડે. ખાવાનું આવી જાય પછી ઘોડા આવી જાય, વાંધો નહીં. ગાડી જેવું ન હોય, ગાડી આવે પછી પેટ્રોલ આવે. આમ પહેલાં ખાવાનું, પહેલાં પેટ્રોલ લેવું પડે, પછી ગાડી નક્કી કરવી પડે. તો બસ, થેન્ક યુ, ધન્યવાદ, આભાર.